નારાયણ પાર્કમાં છઠ્ઠા માળે અચાનક આગ લાગી જતી. સામે ટાવરમાંથી બૂમાબૂમ કરતા બૂમો પાડી અને જાણ કરવામાં આવી કે છઠ્ઠા માળે બંધ ફ્લેટ હતો, એમાં આગ લાગી ગઈ છે. પછી અમે છઠ્ઠા માળે બધા દોડીને આવ્યા અને દરવાજો ખોલીને પાણીનો છંટકાવ કરીને આગ કાબુમાં લીધી અને ફાયર સેફટી વાળાને ફોન કર્યો. આગ ઓલવવામાં ખૂબ જ મદદ કરી. ધવલ પટેલ, અહીંયા નારાયણ પાર્કનો રહેવાસી છું. આજે અમારા બિલ્ડિંગમાં એક ફ્લેટ પર જગદીશભાઈ રાઠોડ કરીને છે, એમના ફ્લેટ પર આગ લાગી. તો ક્યારની કોશિશ થઈ, કેટલી કોશિશ કરી ત્યારે બોલવાયું. ફાયરની ગાડીને કોલ કર્યો, પણ ફાયરને ગાડીને અહીંયા આવવાનો રસ્તો જ નથી. આજે સુરતુંબામાં ગાડી લાવીને સ્ટેશન વિસ્તારમાં એ બહુ ટિપિકલ ટાસ્ક છે. બ્રિજ બનાવી દીધો છે, બ્રિજના બાજુમાં ચાલવા જેટલો, એક નાની બાઇકો જાય કે નાની ફોર વ્હીલર જાય એટલો જ રસ્તો છે. ખબર નહીં સ્થાનિક પ્રશાસન શું કરી રહ્યું છે, જરા બી આ લોકોનું ધ્યાન નથી રહ્યું. એના કારણે આજે રસ્તો બહુ સાંકડો છે, ફાયરની ગાડીને આવતા એટલો વાર લાગ્યો, જેના કારણે આજે જે ફ્લેટ છે એમાં ઘણું નુકસાન થયું. આ તો સદનસીબ છે કે અમારા જે ફ્લેટના મેમ્બરો છે, અમારો વોચમેન છે, એની બહુ બધા એફર્ટ કરીને જાતે જ આગ ઓલવી અને પછી ફાયરની ગાડી આટલા ટાઈમ પછી પહોંચી રહી. તો મારી એક રિક્વેસ્ટ છે કે પ્લીઝ આના ઉપર ધ્યાન આપો. અહીંયા રસ્તા જે ફાયરની ગાડી છે, જે ઇમરજન્સી સર્વિસની જરૂર પડે, 108 ની બી જરૂર પડે તો બી ગાડી આજે તત્કાલમાં પહોંચે એવું સ્ટેશનમાં જગ્યા નથી. તો પ્લીઝ હું બધાને રિક્વેસ્ટ કરું છું, તમારી આંખ ખોલો અને આ સ્ટેશનમાં જે બ્રિજના બાજુનો જે રસ્તો છે, નાના તમે ઓટલા બચાવવા માટે, કોઈકના નાની નાની જગ્યાઓ બચાવવા માટે કયા સ્પાર્ટથી આ જગ્યાએ રોકાઈ છે ખબર નથી પડતી. તમે કોશિશ કરી આ રસ્તો પહોળો કરો, તો જેના કારણે આવી કોઈ પણ ઘટના બીજી વાર ઘટે તો આવી મોટું નુકસાન ના થાય. આજે એના ફ્લેટના બાજુના રહેવાસીઓના કારણે ફ્લેટ બચ્યો છે. તો થોડી રિક્વેસ્ટ છે બધાને કે ભાઈ રસ્તા પહોળા માટે કોશિશ કરે. થેન્ક યુ. હું ઉમરગામ નગરપાલિકા ફાયર ઓફિસર ઇન્ચાર્જ તરીકે આજે સ્ટેશન પર તુલસી સ્વીટના સામે નારાયણ પાર્ક કરીને એક બિલ્ડિંગ આવેલું છે, એમાં છઠ્ઠા માળે આગનો બનાવ બનેલો હતો. પણ આજે ફ્લાયઓવરનું કામ ચાલુ હોવાથી અમારે આખું ફરી જવા માટે જે થોડો સમય વધારે ગયો છે. શું લાગે કે બ્રિજ નીચેથી બી આપણે રોડ સાંકડો હોવાથી કદાચ અવર જવરમાં તકલીફ પડશે આવનાર સમયમાં? ના, એટલે એમાં કેવું છે, અત્યારે તો કામ ચાલુ છે, જયારે બની જશે પછી ખબર પડશે. અત્યારે